વંદે ગુજરાત. નમસ્કાર, હું દીપાલી બચેજ અચ્છી આદત અભિયાનમાં જોડાવા માટે આપ સૌનું સ્વાગત કરું છું. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી એટલે કે જાઇકા દ્વારા આ ઝુંબેશ શરૂ થયેલો છે, જેનો ઉદ્દેશ કોવિડ-19 અને બીજા બધા ચેપી રોગોને થી બચવા માટે અને સારી અને સ્વસ્થ આદતો અપનાવવા માટેનો આ ઝુંબેશ છે. આપણી સાથે અહીંયા મહાનુભાવો જોડાયેલા છે. સૌથી પહેલાં ડૉક્ટર ટી.એસ. જોશી, જે ડાયરેક્ટર GCERT એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગના ડાયરેક્ટર છે. પછી મિસ્ટર કાત્સુઓ માત્સુમોટો, જે જાઇકા એટલે જે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીના ચીફ રિપ્રેઝેન્ટેટિવ છે, જે અહીંયા આપણી સાથે કોઈ કારણવશ જોડાઈ નથી શક્યા, પણ આપણે માટે એણે રેકોર્ડેડ વિડીયોનો મેસેજ મોકલ્યો છે. પછી મિસ્ટર રાજેશ પાંડ્યા, જે કાઈ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર છે, અને એ આપણી સાથે લાઈવ અત્યારે ઓનલાઈન છે. નમસ્તે સર. મિસ્ટર ઘનશ્યામભાઈ પટેલ, જે પ્રેસિડન્ટ છે શ્રી મુની ચેરિટેબલ ફાઉન્ડેશનના, અને મિસ્ટર સંજય પાંડા, જે મેનેજિંગ ડિરેક્ટર છે આઈજે કાકેહાશી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના. નમસ્કાર. હવે હું વિનંતી કરીશ જોશી સરને એ એમના વિચારો આપણી સામે પ્રકટ કરે. જોશી સર. નમસ્તે મિત્રો, મજામાં? આપ સૌ જાણો છો એ મુજબ કોવિડ ટાઈમમાં એટલી બધી મુશ્કેલીઓ તો પડી છે આપણને. એક ક્ષેત્રની અંદર આ મુશ્કેલીનો પાર રહ્યો નથી, પરંતુ મુશ્કેલીમાંથી પણ કંઈક શીખવાનું મળ્યું છે. આપણે કોવિડ ટાઈમમાં આઈસીટીનો ઉપયોગ કરતા શીખ્યા. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ખૂબ સારી રીતે સેલ્ફ લર્નિંગ શીખ્યા, કારણ કે શાળાએ જવાનું નહોતું તો કંઈક ને કંઈક તો જાતે શીખવું પડે ને. અને સેલ્ફ લર્નિંગની આદત પડે તો વિદ્યાર્થી જિંદગીભર ખૂબ સરસ રીતે શીખી શકે. અને એ આદત પાડવી એ જ સ્કૂલોનું કામ છે, પરંતુ કોવિડ ટાઈમમાં ખૂબ વિદ્યાર્થીઓએ મહેનત કરી અને એક આદત બદલી. એવી બીજી આદત બદલવાની છે હેલ્થ એન્ડ હાઇજીનમાં, કે આપણું શરીર સ્વચ્છ હશે, આપણું વાતાવરણ ચોખ્ખું હશે તો આપણે રોગોથી મુક્ત રહી શકીએ. એ આપણે સૌ આપણા પર્યાવરણ વિષયમાં અને અનેક લોકો પાસેથી સાંભળીએ છીએ, શિક્ષકો દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પરંતુ આજે આનંદનો વિષય એ છે કે આપણે શાળાઓમાં કરીએ છીએ, સાંભળીએ છીએ, એ જ કામમાં મદદરૂપ થવા માટે જાપાન ગવર્મેન્ટનું જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી એટલે કે જાઇકા એ આપણી સાથે જોડાયું છે. અને એના કોઓપરેશનથી, એના સહયોગથી આપણે તો કહીએ છીએ કે આપણને 4 દિશાઓમાંથી 10 દિશાઓમાંથી શુભ વિચાર પ્રાપ્ત થાવ. તો એક શુભ વિચાર લઈને આપણી વચ્ચે આ જાઇકા આવ્યું છે, ત્યારે જાઇકાના ચીફ રિપ્રેઝેન્ટેટિવ છે એ મિસ્ટર માત્સામોતો, એમનું હું સ્વાગત કરું છું, જે અત્યારે જાપાનમાં છે, પરંતુ હમણાં એના વિડીયોથી આપણને સંબોધન કરશે. તમે સ્ક્રીન પર હમણાં બહુ મોટી લાંબી દાઢીવાળા જોયા, એ રાજેશ પંડ્યા સાહેબ છે, જે કાઈના મેન્યુફેક્ચર ઇન્ડિયા લિમિટેડ છે એના મેનેજિંગ ડિરેક્ટર છે. ઘનશ્યામભાઈ છે એ મુની ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ છે, અને ગુજરાત સરકાર સાથે આપણે MOU કર્યું છે અને કેટલીક શાળાઓમાં કામ કરી રહ્યા છે. મિસ્ટર સંજય પંડ્યા, જે આઈજેકે કાકેહાશી ઇન્સ્ટિટ્યૂટના રિપ્રેઝેન્ટેટિવ છે. આ બધા જ વડીલો આપણી સાથે આજે હેલ્થ એન્ડ હાઇજીનની વાત કરવાના છે. કેમ્પેનનું નામ છે અચ્છી આદતે.
સારી ટેવો સુટેવોના ઘડતર માટે આપણને સહયોગ આપવા આવ્યા છે, ત્યારે હું એ સૌનું સ્વાગત કરું છું. અને આપણે શીખીએ, આપણે સમજીએ અને આપણા મિત્રોને પણ શીખવીએ એ પ્રકારે હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને અપીલ કરું છું. આપ સૌનું પણ સ્વાગત કરું છું. હા, સ્ટુડિયોમાં તમારા પ્રતિનિધિરૂપ વત્સલ મુનિ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. એ આપણા નાના મિત્રોનું પણ હું સ્વાગત કરું છું. અને આગળના ક્રમમાં જવા માટે દીપાલી મેડમને વિનંતી છે. થેન્ક યુ. હવે આપણે મિસ્ટર કાત્સુઓ માસુમોતોનો એમણે એક ખાસ સંદેશ મોકલ્યો છે આપના માટે, તો એ માલાને રિક્વેસ્ટ કરું છું. Hello everyone, Namaste. It is my pleasure to talk to you today. I am Katsuo Matsumoto from Japan International Cooperation Agency, JICA. JICA is a development cooperation agency of Japan, and we have supported public projects in India. In Gujarat, we have more than 40 years history of cooperation. And there are several projects like power plants, forest conservation, Ahmedabad Metro, and high-speed railway. First of all, I'd like to pay tribute to the Gujarat government effort to combat corona. I would also like to thank all the medical staff for their dedication. The corona situation has calmed down gradually, but we still need to be careful. In the aftermath of the corona pandemic, we are providing assistance in the area of healthcare. This is to help expanding the public healthcare system, including hospital construction, infectious disease research works, building teleconsultation system, and so on. In addition to this support, we have been engaging in hygiene awareness campaign, so-called Achi Adat campaign. There's no doubt that the regular habits are very important to prevent infectious disease, including corona. In particular, many of you eat meals with hand, so hand washing and nail clipping are especially critical. These daily practices will help preventing various diseases. Let me quickly touch upon some of the features of this campaign. The first is that mothers and children are the primary target. I believe that it is especially important for children who are vulnerable to health problems to have a good habit. They are change makers of society, and they build our future. Therefore, the role of the mother and the children are key to success. I want to emphasize that to learn and practice proper way of hand washing, nail cutting, and wearing mask is really important. I hope that our campaign can support this. Secondly, we are collaborating with private companies and NGOs to adopt effective method. If you don't learn and practice the exact way of the washing hand, clipping nails, the daily practice has no meaning. For this reason, private companies in Japan donate hand washing taps, nail clippers, and other stuff, which are used in the actual demonstration of our campaign. And we are working with several NGOs which have know-how of education and demonstration. In this sense, it is our pleasure to work with Gujarat Council of Educational Research and Training. We appreciate your understanding and cooperation. The third one is to use visual tools as much as possible to make it easy for the target people to understand the proper way of practice. We use illustrations, cartoons, characters to appeal to the target. Finally, I strongly hope that this campaign will be successful and that everyone in Gujarat will stay healthy. I am expecting that the campaign will also create a Gujarat model and spread it across the country. Gujarat is a key state to expand the campaign to all. Thank you so much. ધન્યવાદ સર.
આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ, કેમ કે એમણે ખૂબ બધાને ગુજરાત સરકારને બધાને જેટલા નિસહાય જેણે બધું રીતે મહેનત કરી છે કોવિડને થી આપણને બચાવવા માટે, એ બધાનો એમને ધન્યવાદ માન્યો છે. હવે હું મિસ્ટર રાજેશ પંડ્યા, જે કાઈ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર છે, એમને વિનંતી કરું છું કે આપના કિંમતી શબ્દો થોડા અમને કહો. સૌ પ્રથમ હું આપ સૌનો આભાર માનું છું, ખાસ કરીને ગુજરાત સરકારનો, ડોક્ટર જોશી સાહેબનો, ઘનશ્યામભાઈનો. મારું સ્ટુડિયોમાં આવવાનું ખૂબ જ મન હતું, પણ કોવિડને કારણે મારું દિલ માનતું નહોતું, પણ મન ત્યાં જ છે. હું પણ અમદાવાદનો જ છું અને છેલ્લા 30 વર્ષથી હું જાપાનમાં રહું છું અને છેલ્લા 5 વર્ષથી હું અહીંયા ગુરગાંવમાં કંપની ચલાવું છું, જેનું નામ છે ખાઈ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. મારે આજે જે વાત કહેવી છે એ અચ્છી આદત કરીને જે કેમ્પેઇન અમે ચલાવીએ છીએ, જયકાના સહકારથી અને શ્રી સંજયભાઈ પાંદાના ઇન્દો ખાકેહાશી ના સહયોગથી, એમાં મને ખાસ કહેવાનું મન એ થાય છે કે અમારી જે કંપની છે તે નેઇલ ક્લિપર બનાવે છે. હવે નેઇલ ક્લિપર આપે જોયા તો હશે જ, જે મારા હાથમાં પણ એક છે નેઇલ ક્લિપર, જે આ રીતે ખુલે છે અને આની અંદર આવો એક ટૂલ છે જેનેથી આપણે નખમાં કઈ ભરાયેલો જે મેલ હોય એ કાઢી શકીએ અને નખને સ્વચ્છ રાખી શકીએ. ઉપરાંત આ નેઇલ ક્લિપરમાં કેસ છે, જેથી તમે જ્યારે નેઇલ કાપો ત્યારે નખ ઉડે નહીં, આ કેસમાં સમાઈ રહે. શા માટે હું નેઇલ ક્લિપરની વાત કરું છું? બહુ જ મહત્વનું કારણ એ છે કે આપણે હાથથી જમીએ છીએ. આપણી જમવાની આદત હાથ દ્વારા છે. આપણા હાથ જો ચોખ્ખા હોય તો આપણે નિરોગી રહી શકીએ. પહેલા જમાનામાં વૈદો પણ કહેતા હતા કે આ બાળકને તો નખમાં પણ રોગ નથી. નખમાં ન રોગ હોવો એનું કારણ સ્વસ્થ, શારીરિક રીતે સ્વસ્થ હોવું. મને ખૂબ જ આનંદ થાય છે આ વાત કહેવાનો કે અમે આ નેઇલ ક્લિપર બનાવીએ છીએ રાજસ્થાનના નિમરાણા કરીને એક ગામમાં, જ્યાં જાપાનીઝ ઝોન, ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ત્યાં અમારો પ્લાન્ટ છે. આનું પ્લાસ્ટિક પણ અમે ભારતમાંથી ખરીદીએ છીએ, આનું સ્ટીલ પણ ભારતમાંથી ખરીદીએ છીએ. માત્ર ટેકનોલોજી અમે જાપાનથી લાવેલા છીએ અને આ સંપૂર્ણ આત્મનિર્ભર નેઇલ ક્લિપર છે. આ વાતનો મને ખૂબ જ ગૌરવ છે. પણ આમાં મહત્વનું કામ એ હું કહેવા માંગુ છું કે તમે ખાઈનું જ નેઇલ ક્લિપર વાપરો એવો મારો આગ્રહ નથી. કોઈ પણ હિસાબે તમે નેઇલ ક્લિપર વાપરો. નેઇલ ક્લિપર વાપરવાથી તમારા જીવનમાં બદલાવ આવશે. કારણ શું છે કે આપણે હંમેશા જમતા પહેલા હાથ ધોઈએ છીએ, પણ નખ ચેક કરવાનું ભૂલી જઈએ છીએ. મારી વિનંતી છે સૌ બાળકોને, ગુજરાતના બાળકોને ખાસ વિનંતી છે કે આપ દર 15 દિવસે તમારા નખ કાપો, ટ્રીમ કરો, ચોખ્ખા રાખો. તમારા ભાઈને, તમારા બહેનને, તમારા મમ્મીને, પપ્પાને, આજુબાજુ વાળાને, પડોશ વાળાને, બધાને સમજાવો કે નેઇલ ક્લિપરની આવશ્યકતા કેટલી બધી જરૂરી છે આપણા જીવનમાં. દર 15 દિવસે એક વખત નેઇલ ચેક કરવાનું જો તમે મને વચન આપશો તો મને ખૂબ જ આનંદ થશે. મિત્રો,
હું પણ નાનો હતો ત્યારે અમદાવાદમાં ફરતો હતો, ભણતો હતો સેન્ટ ઝેવિયર્સમાં. મને યાદ આવે છે એ દિવસો. તમારી સાથે મળવાનું મને ઘણો જ આનંદ છે અને ભવિષ્યમાં જો તક મળે તો હું સૌ બાળકોની સામે પ્રસ્તુત થવા પસંદ કરીશ અને આપ સૌને મળીશ એવી મારી ઈચ્છા છે. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ રાજેશ સર, ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ સરસ રીતે સમજાયું, બહુ મજા આવી. હવે હું મિસ્ટર ઘનશ્યામભાઈ પટેલ, જે પ્રેસિડેન્ટ છે શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશનના, એમને વિનંતી કરું છું. નમસ્તે મિત્રો. ગુજરાત ગવર્મેન્ટ જીસીઆરટી ડાયરેક્ટર આદરણીય જોશી સાહેબ, એમના સહિયારા પ્રયાસથી જાયકા, આઈજેકે, જાયકાના ચીફ કાત્સુ માત્સુમોટો-સાન એન્ડ સંજય પાંડા-સાન, માલાધાર, दीपाली मैम एंड वात्सल्य मोनी स्कूल के बच्चे, शीतल मैम. बच्चों में जो आदत आती है એ આદત જીવનના છેલ્લા શ્વાસ સુધી રહે એવું આપણે બધા જોતા આવ્યા છીએ. ગુજરાતની પ્રજા માટે જે આ કોરોનાની પરિસ્થિતિમાંથી જ્યારે બધા પસાર થયા અને એ સમયમાં આપણે બધાએ અનુભવ્યું કે ઇન્ફેક્શન શું છે, ત્યાં સુધી ઇન્ફેક્શનની અવેરનેસ આપણા કોઈમાં હતી નહીં. જાયકા એન્ડ આઈજેકે એ મળીને જે ગુજરાતની પ્રજા માટે એક નવું કેમ્પેન આખા ઇન્ડિયામાં ચલાવી રહ્યા છે. એ કેમ્પેનમાં ઇન્ફેક્શનની શરૂઆત ક્યાંથી છે? જૂના જમાનામાં ઋષિ મુનિઓ જે સમાજને કંઈક આપતા હતા એ જ્ઞાનની સાથે સાથે નિરોગીપણું કઈ રીતે રહે એના માટેના બહુ જ મોટા મુદ્દાઓ આપતા હતા, જેના કારણે જે તે સમયમાં આવા મહામારીઓના રોગો બહુ જ ઓછા ફેલાયા. છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ, વિચારીએ પણ છીએ, પણ એ તરફ ડગ નથી માંડતા. જાયકા એન્ડ આઈજેકે એ મળીને જે આપણને એક નવું કેમ્પેન આપ્યું, અચ્છી આદત. અચ્છી આદત કેમ્પેનના બેનિફિટ્સ તો આદરણીય પાંડ્યાસન એન્ડ દીપાલી મેમે સમજાયું. માત્સુમોટો-સાન પણ આપણને એ જ સમજાવીને ગયા કે આછી આદત કેમ્પેનથી બેનિફિટ શું થશે. તો રોગને પાલવાનું જો કોઈ સાધન હોય આપણા શરીરમાં તો એ છે પેટ, હોજરી. અને એની અંદર જે માલ જાય છે એ માલને કચરા સાથે અને બેક્ટેરિયા સાથે નાખવાનું કામ કરે છે, તો એ છે આંગળા. અચ્છી આદત કેમ્પેનથી હાથ કઈ રીતે ધોવા, નખ ક્યારે કાપવા, કેટલા પ્રમાણમાં કાપવા, આ બધી બાબતોનું ધ્યાન જાયકા જાપાને બહુ સારી રીતે ધ્યાનમાં રાખી અને આ કેમ્પેન તૈયાર કર્યું છે ગુજરાતની તમામ પ્રજા વતીથી. અને એક સોશિયલ વર્કર તરીકે હું જાયકા એન્ડ આઈજેકેનો ખૂબ ખૂબ આભારી રહીશ. સાથે સાથે તમામ જે બાળકો છે, વડીલો છે, એમને પણ એક અહીંયા જીસીઆરટીના પ્લેટફોર્મથી એક એવો સંદેશ આપીશ કે જીવનમાં જેટલો બને એટલો મેક્સિમમ પ્રચાર તમે અચ્છી આદત કેમ્પેનનો કરી અને એક બહુ જ મોટો લોકોને આરોગ્ય બક્ષવાનો સેવાનો મોકો આપ સબ લેશો. ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભારી. જાયકા એન્ડ આઈજેકે. થેન્ક યુ. થેન્ક યુ સર. હવે હું વિનંતી કરું છું મિસ્ટર સંજય પાંડા, જે મેનેજિંગ ડિરેક્ટર છે આઈજે કાકેહાશી સર્વિસીસ પ્રાઇવેટ लिमिटेडના, એમને આપના શબ્દો કહો. दोस्तों नमस्कार. मैं हिंदी में कहूँगा क्योंकि मुझे गुजराती में एक ही शब्द याद है, एक ही सेंटेंस याद है. મને તમને મળીને સારું લાગ્યું. अच्छी आदत, ये कैंपेन के बारे में बहुत आपने सुना है. अभी दीपाली मैडम ने कहा आपको, राजेश पांड्या जी ने कहा, और
मात्सुमोतो सान ने कहा। पहले तो मैं गुजरात गवर्नमेंट GCERT डॉक्टर जोशी साहब और जाइका जापान इंटरनेशनल कोऑपरेशन एजेंसी मात्सुमोतो सान, काई मैन्युफैक्चरिंग इंडिया राजेश पांड्या जी और श्री मुनि चैरिटेबल फाउंडेशन श्री घनश्याम भाई पटेल बहुत हमारे क्लोज मित्र हैं, और बाकी यहाँ इसमें जुड़े हुए जापानी कंपनियाँ और बाकी हमारे दीपाली मैडम, इन सब का मैं बहुत आभार व्यक्त करता हूँ। एक छोटी सी शब्द में कितनी ताकत होती है, शायद गुजरात की मिट्टी ने सबको सिखाया है। बापू ने इसी जगह से अहिंसा करके एक शब्द से पूरे दुनिया में इतिहास रच दिया। इसीलिए आप लोगों को ये शायद यकीन ज़रूर होगा कि एक छोटी सी शब्द में बहुत ताकत होती है। वैसे ही अच्छी आदत कहने को तो बस छोटी ही 2 शब्द है, लेकिन इसे अगर बखूबी अपने जीवन में दिन में 1, महीने में 1 अच्छी आदत ही सही, चाहे वो सुबह उठने की क्यों ना हो, चाहे वो मोबाइल फ़ोन को रात में बंद कर देने का क्यों ना हो, या फिर थोड़ी सी एक्सरसाइज करने की क्यों ना हो, कोई भी छोटी सी आदत अगर हम अपने जीवन में डालते जाएं तो ज़िंदगी बड़ी सरस हो जाती है। तो इन छोटी शब्दों में जो ताकत है, मैं चाहता हूँ कि हमारे यह जो बच्चे यहाँ पे हैं, ऐसे ही बच्चे जो सब गुजरात में हमारे बच्चे देख रहे हैं इसको, आज जो यहाँ पे सीख के जाएंगे, छोटी छोटी चीज़ है जो आपको स्वस्थ रखेगा और आपके जीवन को सुंदर बनाएगा। हमारा शरीर अगर स्वस्थ है, मन अगर खुश है, उसी के बाद हम कुछ कर सकते हैं ज़िंदगी में। इसीलिए शरीर को स्वस्थ रखने का कुछ जो छोटी छोटी तरीके अच्छी आदत से आज सिखाया जा रहा है, शायद ये आपकी ज़िंदगी में बदलाव लाए और ये आप बाकी लोगों को भी आप समझाएं इस अच्छी आदत के बारे में। ये अगर हो पाएगा तो मैं बड़ा खुशकिस्मत समझूंगा और यही इसी का सक्सेस यानी सफलता होगी। आईजे काकेहाशी जो हमारी कंपनी है, इंडिया और जापान, ये दोनों देश की संबंधों को नज़दीक करने का काम करती है, और आज आईजे काकेहाशी की इस छोटी सी पहल से हम गुजरात गवर्नमेंट में, गुजरात सरकार में आप लोगों तक पहुंच पाए, ये हमारी बहुत खुशकिस्मत है। और इसी चीज़ को अगर इस सफलता अगर आप लोगों को कुछ मिल सकता है, इसमें अगर अच्छी आदत हम गुजरात में थोड़ी सी डाल सकते हैं, जैसे कि ये आपकी टाइटल है गुजरात माँ चली अच्छी आदत, इसी तरह अगर आ सकती है तो मैं अपने आप को बहुत खुशकिस्मत समझूंगा। बहुत बहुत धन्यवाद। स्वस्थ रहिए और सेफ रहिए अच्छी आदतों के साथ। नमस्कार। થેન્ક યુ સંજય સર. હવે આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરીએ, બરાબર? હવે अच्छी આદત એટલે સારી ટેવો એ અપનાવવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હવે કેમ મહત્ત્વપૂર્ણ છે? એના ખૂબ બધા કારણો પણ છે, પણ હવે મને અત્યારે 3 કારણ જે ખાસ છે એ યાદ આવી રહ્યા છે, તો એ હું તમને કહું. સૌથી પહેલાં જો अच्छी આદત હોય, આપણે સારી ટેવો હોય, તો આપણે સૌથી એક પહેલો નંબર ઉપર આપણે સારું જીવન જીવી શકીએ, પછી આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ, અને ત્રીજું કે આપણે આપણામાં જો સારી આદતો, સારી ટેવો હોય તો આપણે બધાને ખૂબ જ ગમીએ. તમે જોયું છે, ઇવન કોક તમારા ક્લાસમાં કે સ્કૂલમાં કે કોઈ નાયા ધોયા વગર આવે તો આપણને કેવું, આપણને એની બાજુમાં ગમે બેસવું. ચોખ્ખું ન હોય, ગંધારું એમ તેમ આવી જાય તો આપણને ગમે ના ગમે. એટલે આપણે બધાને ગમીએ અને બધાને આપણી સાથે બેસવાનું, વાતો કરવાનું, રમવાનું બધું મન થાય. એટલે સારી સારી આદતો આપણી પાસે હોય તો આપણે બધાને ગમીએ. હવે આ સારી આદત છે એ હોવી કે ન હોવી એ આપણા હાથમાં છે. અને તમે જોજો કે આ अच्छी આદતનો એક લોગો છે, તમે જોયો છે? એ આપણા હાથમાં નાનકડું દિલ છે, એ अच्छी આદતનો લોગો છે. હવે એ લોગો કેમ એમ બનાવ્યો છે તમને ખ્યાલ છે? કેમ કે સારી ટેવ કે ખરાબ ટેવ એ આપણે દિલથી કરીએ તો જ આપણને મજા આવે અને આપણા રોજના જીવનમાં આપણે અપનાવી શકીએ. એટલે એ લોગો એટલે બહુ જ વિચારીને એ બનાવેલો છે, બરાબર?
એટલે હવે આ વસ્તુ એવી છે. હવે ઘણી બધી આપણે બીજી પણ સારી ટેવો છે જે આપણે જીવનમાં અપનાવી શકીએ. એમાં છે તમે થોડા વહેલા ઉઠો સવારે, તમે વહેલા ઉઠીને તમારો રૂમ આમ તેમ રાતે કંઈક તમે ચોપડી મૂકી દીધી હોય, હોમવર્ક કર્યું એમ તેમ મૂકી દીધું હોય. કેટલી બધી વસ્તુ આપણને થાકી જઈએ તો રોજના જીવનમાં આપણે રાતે એમ તેમ મૂકીને ઊંઘી જઈએ. તો સવારે થોડાક વહેલા ઉઠીએ તો આપણે એ બધી જ વસ્તુઓ સરખી ગોઠવી દઈએ. પછી એવી રીતે સરસ આપણા પુસ્તકો ટાઈમ ટેબલ બધું સાચવીને ગોઠવીએ. થોડા વહેલા ઉઠીએ એટલે એ સારી આદત છે, બરાબર. હવે એમાંથી સૌથી સારી અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી જરૂરી આદત કઈ છે? હાથ ધોવા, બરાબર છે. હાથ ધોવા આપણને કોવિડ-19માં શીખવાડ્યું એણે કે આપણા હાથ ધોવાના કેટલા અગત્યના છે. બધું એની ઉપર નિર્ભર છે. ગમે તેવા હાથે કંઈક અડી ગયા, કંઈક લઈ લીધું અને પછી જો હાથ ના ધોયા તો ચેપી રોગ આપણને લાગશે જ, બરાબર. કેટલી વાર સવારે તમે અને ગમે ત્યારે આખા દિવસમાં તમે મોબાઈલને અડ્યા, રમકડાને અડ્યા, પુસ્તકને અડ્યા, સ્કૂલમાં ગયા તો બેન્ચને અડ્યા, ઘરમાં સોફા છે ગમે તે ટીવીની સ્વિચ બધાને અડ્યા, અને પછી આપણે જો હાથ ના ધોઈએ તો શું થાય? આપણને રોગ ફેલાય. એટલે હવે આપણે ચલો મારી સાથે આપણે બધા હાથ ધોઈએ. પહેલાં આપણે હાથ ધોતા તો શીખીએ, બરાબર. આપણને બધાને જાણીએ જ છીએ, પણ એકવાર આપણે રિફ્રેશ કરી લઈએ, બરાબર. તો મારી સાથે બધા હાથ ધોજો અત્યારે, બરાબર. ચાલો, પહેલાં ચકલી ખોલી, થોડા હાથ ભીના કર્યા, પછી શું કર્યું? ચકલીને બંધ કરી, બરાબર. ચકલીને બંધ કરી, કેમ કે એ બહુ જરૂર છે. હાથ સફાઈ સાથે સાથે પાણીનો બગાડ કરવાનો નહીં. ઘણા લોકો બ્રશ લગાડીને ચાલ્યું જાય છે પાણી. એ તો બહુ ખરાબ વસ્તુ છે, બરાબર. એટલે ચકલી ખોલો, હાથ પલાળો, ચકલી બંધ કરો, પછી સાબુ લો અને પહેલાં આપણે 30 સેકન્ડ સુધી ધોવાના છે. હથેળી પર ઘસો હાથ, પછી પાછળ ઘસો, ચલો બધા મારી જોડે, પાછળ ઘસો, પછી આંગળાની વચ્ચે ક્યાં નાના જંતુઓ છે? અંગૂઠાની વચ્ચે, બરાબર. પછી હથેળીમાં હે ને, હથેળીમાં ધો. વેરી ગુડ. ઘસીને ધોજો બધા, બરાબર. ચાલો, પછી પાછો મસળો હાથને, પછી કાંડું આપણું અહીંયા સુધી નાના જંતુઓ છે, હે ને, એટલે એ ધોવો. પાછું સરસ ધોઈ અને પછી નળ ચાલુ કર્યો અને પછી આપણે હાથ સાબુને ધોઈ નાખ્યા અને તરત જ નળ બંધ કરી દીધો. એટલે આવી રીતે હાથ ધોતા 30 સેકન્ડ તો થવા જ જોઈએ, ત્યારે બધા જંતુનો નાશ થાય. ઘણા જંતુ એટલા ઝીણા છે આપણને આપણી આંખે દેખાતા નથી, પણ એ હાજર છે અને આપણે બચવાનું છે એનાથી, બરાબર. હવે હું માલાને રિક્વેસ્ટ કરું છું. માલા, આપ મંગાનું આપણે કાર્ટૂન દેખાડીએ. सारी दुनिया के बच्चों के लिए आइए मिलकर हाथ धोएं। हाथ धोकर जीवन की रक्षा करें। मुझे बचपन से ये सिखाया गया है कि हमें दिन में कई बार साबुन से हाथ धोने चाहिए। क्या मतलब हाथ कब धोने चाहिए? जब बाहर से घर वापस आते हैं तब? घर पहुंचते ही तुरंत हाथ धोने चाहिए। ठीक है। टॉयलेट के बाद, खाना खाने से पहले और नाश्ते से पहले भी। हाथ धो लिए? हाँ। अरे, हाथों को इतना क्यों धोना है? ऐसा है कि हमारे हाथ और उंगलियां साफ दिखते तो हैं, लेकिन बहुत सारे कीटाणु और वायरस ऐसे होते हैं जो हाथों पर लगे होते हैं पर दिखते नहीं। बिना हाथ धोए खाना खाने से या फिर हाथों से अपने चेहरे को छूने से कीटाणु आँख, मुंह या नाक से शरीर के अंदर पहुँचते हैं। इससे पेट में दर्द हो सकता है, आप बीमार भी पड़ सकते हैं। मुझे भी कहा गया है कि जानवरों की देखभाल करने के बाद अपने हाथ साबुन से धोया करो। कचरा छूने के बाद भी? देखिए, बिल्कुल ऐसे। सिर्फ पानी से अपने हाथों को गीला करने से कीटाणु नहीं जाते हैं। अच्छा, ऐसा है क्या? कीटाणु साबुन की झाग से बहुत नफरत करते हैं, इसलिए अच्छे से झाग बनाकर कीटाणुओं को धोना चाहिए। साबुन से हाथ धोने का तरीका।
धोते समय धीरे धीरे 30 तक गिनने के बाद धोएं। झाग बनाकर धोएं। हाथ पानी से धोएं। साबुन लगाएं और झाग बनाएं। हथेलियों, हाथों के पीछे, दोनों अंगूठे, उंगलियों के बीच, नाखूनों के नीचे, दोनों कलाइयाँ। और फिर साबुन को पानी से पूरी तरह से धो लें। एक साफ तौलिए से हाथों को पोंछें और उन्हें पूरी तरह से सुखा लें। लेकिन मेरे गांव में नल का पानी नहीं है और हमें पानी भरने के लिए पैदल लंबी दूरी तय करनी पड़ती है, इसलिए हाथ धोने के लिए ज्यादा पानी इस्तेमाल नहीं कर सकते हैं। हाँ, यहाँ तो है, पानी हमारे लिए जरूरी है। थोड़े से पानी से भी अपने हाथों को अच्छे से धोने का तरीका है। आइए सब मिलकर कोशिश करें और दुनिया भर के बच्चों के हाथों में फंसे कीटाणुओं को दूर भगाएं। ज्यादा से ज्यादा बच्चे स्वस्थ रहें। જોયું કેટલી સરસ રીતે આપણને હાથ ધોવાનું ને બધું કેવું શીખવાડે છે. હવે આ મંગા એટલે શું તમને લોકોને ખબર છે છોકરાઓ? મંગા એટલે જાપાનીઝ ભાષામાં મંગા એટલે કાર્ટૂન, એટલે આ જાપાનીઝ કાર્ટૂન ઉપર બેઝ છે અને એ આપણને કેટલી સરસ રીતે હાથ ધોતા શીખવાડે છે. હવે હું તમને એક પેજ પણ બતાડીશ મંગાનું. માલા, જો આ પેજ દેખાય છે, આમાં તમને કેટલું સરસ રીતે બતાવેલું છે. ધ્યાનથી જોજો બધા. જોઈ લીધું બધાએ? હવે વેરી ગુડ. બહુ જ સરસ રીતે ધ્યાનથી જોજો, કેમ કે આમાં બહુ જ અગત્યની સૂચનાઓ આપણને આપેલી છે. બરાબર? આમાં બતાડ્યું છે હાથ આપણે ક્યારે ક્યારે ધોવાના, કેવી રીતે ધોવાના, એ બધું આપણે આ વિડીયો અને આ પેજમાં આપણે જોઈ રહ્યા છીએ. હવે આપણે યાદ કરી લઈએ ક્યારે ક્યારે હાથ ધોવાના. બરાબર? એક તો ખાધા પહેલાં અને ખાધા પછી. બરાબર? એ બહુ જરૂરી છે. ખાધા પહેલાં બધાને અડીને આપણે જો ખાવા બેસી જઈએ અને ખાઈને હાથ ધોઈએ એ તો સારી જ આદત છે, પણ ખાધા પહેલાંનું શું? ગમે ત્યાં અડ્યા હોઈએ, ખુરશીના હેન્ડલને પણ અડ્યા હોઈએ, એટલે ખાધા પહેલાં અને ખાધા પછી બહારથી જ્યારે ઘરે આપણે પાછા આવીએ, બહાર આપણે કેટલી બધી વસ્તુને અડ્યા હોઈએ, તો બહારથી જેવા તમે ઘરમાં આવો એવા તરત સૌથી પહેલાં કશું અડ્યા વગર હાથ ધોઈ નાખવાના. પછી જો તમે કચરાને અડ્યા હોય કોઈ પણ જાતના, તમારો ઘરનો પણ કચરાની બેગ આપણે બહાર મૂકવા ગયા હોય કે ગમે ત્યાં બહાર પણ કેટલી બધી ધૂળ હોય, કોઈ બાંકડા ઉપર ગમે ત્યાં બેઠા હોઈએ તો ત્યાંય ધૂળ હોય, બધું કચરો કહેવાય. એટલે જ્યારે અડો ત્યારે આપણે મોઢાને અડતા પહેલાં હાથ ધોવા બહુ જ અગત્ય છે. ખૂબ ધ્યાન રાખવું જોઈએ. પછી જો તમે પ્રાણીઓને અડ્યા હોય, કોઈની પાસે કૂતરું હોય, પાળ્યું હોય, બિલાડી હોય કે ગાય ભેંસ ગમે તે હોય, આપણે એમનો સ્પર્શ કરી, કેમ કે એ તો બિચારા, એમને થોડી ખબર છે કે મારી ઉપર જંતુ બેઠું છે, એમને ખબર છે કે આપણે અત્યારે નાહવાનું, અત્યારે હાથ ધોવાના, એ તો પ્રાણીઓ છે. એટલે આપણે જ સૂઝબૂઝથી આપણે પ્રાણીને અડીએ તો આપણે એના પછી હાથ ધોવા બહુ જરૂરી છે. અને પછી જ્યારે તમે વોશરૂમ જાઓ ત્યારે વોશરૂમ જતાં પછી તરત જ હાથ ધોવા બહુ જરૂરી છે. એ પણ આપણે યાદ રાખવાનું છે કેવી રીતે અને કેટલા ટાઈમ સુધી, 30 ગણવાનું. બરાબર ને? એટલે એવી રીતે હાથ ધોવા પડે. હવે એક બીજું તમને કહું કે એક લિક્સિલ કંપની છે, જાપાનીઝ કંપની છે, એણે એક નળની શોધ કરી છે જેને સાતો ટેપ કહીએ છીએ. હવે ઘણીવાર એવું બને છે આપણે હાથ તો ધોઈએ પણ પાણીનો બગાડ થાય. કેટલા લોકો પાણીનો બગાડ થાય. હવે પાણીનો બગાડ એટલે શું કહેવાય છોકરાઓ? મોત્તાઈ નાઈ એટલે શું? જાપાનમાં મોત્તાઈ નાઈ એટલે બગાડ.
બરાબર. કોઈ પણ વસ્તુનો ખાવાથી માંડીને કોઈ પણ વસ્તુનો બગાડ, અને એમાં પણ પાણી સૌથી વધારે અગત્ય. પાણી આપણું જીવન છે, એટલે પાણીનો બગાડ તો બિલકુલ નહીં, પાણીની મોતાઈ નહીં બિલકુલ નહીં કરવાની. બરાબર. એટલે હવે એમણે એક ખાસ નળ શોધ્યો છે જે ઓછા પાણીમાં પણ આપણે સરસ રીતે હાથ ધોઈ શકાય. બરાબર. એટલે અને ઘણી જગ્યાએ પાણી પૂરતું નથી આવતું, તો એને માટે આ નળ છે એ બહુ જ સારો પડે છે, કેમ કે ઓછા પાણીમાં એ આપણને સરસ રીતે હાથ ધોતા બતાડે છે. હવે માલા, આપણે વિડીયો જોઈશું. હવે તમે બધાએ જોયું સાતો ટેપનું કેટલો સરસ છે, હે ને? બહુ જ ઓછા પાણીમાં આપણે, અને જો કોણીથી દબાવીને હાથ પણ નથી અડાડવો પડતો એને, એ બતાડે છે. એટલે આ ટેપ, આ નળ બહુ સારો છે. હવે હાથ તો આપણે ધોઈ નાખ્યા બધાએ, બરાબર, સરસ રીતે ધોયા, આગળ પાછળ 30 ગણીને એને બધું ધોયું. પણ આપણને રાજેશ પાંડ્યા સરે બતાડ્યું કે હાથની સાથે સાથે શું અગત્યનું છે? આપણા નખ. નખમાં મેલ, આપણે હાથ તો સરખા ધોઈએ, પણ નખની અંદર જે મેલ હોય એનું શું? એ તો ભરાયેલો હોય ને જ્યારે આપણે મોઢામાં કોળીઓ નાખીએ ત્યારે શું થાય? નખનો મેલ સીધો મોઢામાંથી પેટમાં, એટલે પાછો રોગ. આપણને લાગે હાથ તો આપણે ધોઈ નાખ્યા, પણ નખનું શું? બરાબર. એટલે આ જે નેલ કટર બતાડ્યું, બરાબર, એ કાઈ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા દ્વારા એ નેલ કટર બનાવ્યા. તમે કોઈ પણ નેલ કટર વાપરો, રાજેશ સરે આપણને સમજાવ્યું, એવું નથી કે તમે કાઈનું જ વાપરો, પણ કાઈમાં એક અગત્યની શું સરસ વસ્તુ છે એ હું તમને કહું કે એમાં પેલી ટ્રે છે. આપણે નખ કાપીએ તો ગમે ત્યાં ઉડતા હોય છે, ભલે આપણે બહાર બગીચામાં બેસીને કાપીએ, આપણને આગે ઘરમાં ક્યાં આપણે કચરો પાડીએ છીએ, પણ શું થશે? બગીચામાં એ ધારદાર નખ ઉડશે, ચકલી, પોપટ બધા જો દાણા વીણશે એને તો એ દાણા જેવું જ લાગશે, અને એના પેટમાં જાય નખ તો પેટ ચીરાઈ જાય. એટલે આ બધાનું પણ ધ્યાન રાખવું પડે છે. એટલે એ ટ્રેવાળી નેલ ક્લિપર એ લોકોએ બનાવેલી છે. પણ ગમે તે હોય, તમારે નખ કાપવા, અને નખ કાપવામાં શું સૌથી ધ્યાન રાખવાનું? નાના નાના જે બચ્ચા છે એમણે તો મોટાની મદદથી જ નખ કાપવાના, જાતે નહીં, કેમ કે નખ, નેલ ક્લિપર બહુ જ ધારદાર હોય છે. આપણા આટલા મજબૂત નખ જો એ કાપી નાખે તો એ કેટલું ધારદાર હશે, એટલે એ આપણને વાગી ન જાય. એટલે નાના છોકરાઓએ તો મોટાની મદદ લેવાની. અને પછી છેક ખૂણા સુધી નહીં કાપવાનું આપણે નખ, બરાબર, નહીં તો આપણી ચામડી જ કપાઈ જાય. એટલે આપણે આંગળીની ધારોધાર નખ કાપવાની, અને વચ્ચેથી એન્ડ ઉપર ધાર ઉપર કાપવાનું, એમને એમ ફટાફટ જેમ તેમ નહીં કાપવાનું. બહુ જ જરૂરી છે આ વસ્તુ, અને ખૂબ ધ્યાન રાખજો, ઇવન મોટા છોકરા પણ, કેમ કે ધારદાર વસ્તુ છે, કોઈને વાગી ન જાય, વાગી જશે તો પણ તમને ઈજા થશે. એટલે આ બહુ જ જરૂરી વસ્તુ નખ કાપતી વખતે. અને નખની ચોખ્ખાઈ પણ સૌથી 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 બહુ જ મહત્ત્વની છે. હાથ એકલા ધોવા નહીં, પણ નખની અંદર જો રોગ મેલ હશે તો આપણે તો પણ રોગથી આપણે બચી નહીં શકીએ. બરાબર. હવે આપણે ત્રીજી વસ્તુ, બરાબર, જે બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે, આપણે બહાર જઈએ, બરાબર, જ્યારે બહાર જઈએ આરામથી ત્યારે આપણે કંઈક પહેરીને જઈએ છીએ. બરાબર. અત્યારે મેં નથી પહેર્યું કેમ કે હું તમારી જોડે વાતો કરું છું, અને તો પણ આ વસ્તુ આપણે માસ્ક પહેરવું તો બહુ અગત્યનું છે. ક્યાંય પણ જઈએ, ભીડમાં જઈએ, બધી જગ્યાએ આ વસ્તુ પહેરવી બહુ જરૂરી છે. હવે માસ્કમાં પણ એવું છે કે ઘણા લોકો આમ માસ્ક પહેરે છે. આ તે કઈ રીત છે? આનાથી તો નાકમાં ને મોઢામાં બધું જાય. એટલે માસ્ક પહેરવાની સાચી રીત, ઘણા લોકો મેં રસ્તા ઉપર જોયા છે આમ માસ્ક લટકાઈને ચાલતા હોય છે. આ તે કઈ રીત છે? આનું શું ફાયદો? આ માસ્ક પહેરવાનો શું ફાયદો? એટલે માસ્કની સાચી રીત આપણે આ છે, આપણું નાક ઢંકાવવું જોઈએ અને આપણું મોઢું પણ સરખું ઢંકાવવું જોઈએ. એટલે માસ્ક પણ બહુ અગત્યનું છે.
અને બીજું અગત્યની વસ્તુ શું છે, એકબીજાથી થોડી દૂરી એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પણ બહુ બહુ અગત્યનું છે આ જમાનામાં, બરાબર. એટલે આ બધી વસ્તુ ખૂબ ખૂબ અગત્યની છે. હવે મેં તમને નેલ કટરની વાત કરી હતી, બરાબર. હવે આપણે એ નેલ કટરનું એક વિડીયો જોઈશું. એ ખૂબ એમાં સારી રીતે સમજાવેલું છે. રાજેશ સરે તો સમજાવ્યું, પણ આપણે એક વિડીયો જોઈશું. માલા, આપ વિડીયો દેખાડશો? Recent times, Indians have become more sensitive towards their health. Great efforts are being made to keep ourselves healthy. But one of the most basic organ is being ignored, the nails. In a country where food is considered tastier when eaten with hand, fingernail hygiene becomes a matter of prime concern. Long fingernails harbor dirt, germs, which can lead to various infections. To prevent such infections, an appropriate nail hygiene is required, which includes proper cutting, trimming, cleaning of the nails. We should avoid chewing and biting of the nails. Avoid the cutting of the cuticle, which acts as a barrier. To keep our nails short, a good quality nail clipper is must. This nail clipper from Kai serves the purpose to the fullest. Kai is a well-known Japanese brand serving the humanity for past 100 years. This nail clipper consists of curved edges for precise cutting of the nail. It has been designed keeping in mind the comfort and convenience of the user. It also consists of a nail tray at the base to avoid unnecessary scattering. I personally use this nail clipper. Go get yours. તો વિડીયો બધાએ જોયો. હવે આપણે વાતો તો બહુ કરી, હવે એક વાર્તા કરીએ, બરાબર. હું એક છોકરીની વાર્તા કરું છું જે ખૂબ જ ડાહી હતી. એનું નામ દીક્ષા, અને ખૂબ ડાહી છોકરી. એ રોજ સવારે વહેલી ઉઠી જાય અને સરસ નાહી ધોઈને તૈયાર થઈ જાય. જલ્દી જલ્દી એનું જે કામ હોય એ પતી ગયું હોય, અને એ વહેલી સ્કૂલ માટે જવા માટે 20 મિનિટ વહેલી તૈયાર થઈને બેસે, અને ખૂબ ડાહી છોકરી. અને એ જ્યારે એ 20 મિનિટનો એની પાસે ટાઈમ હોય ત્યારે દીક્ષા ટીવી જોવે, કેમ કે એની પાસે તો ટાઈમ છે. એટલે પછી ટીવીનો રિમોટ લે, સ્વિચ ચાલુ કરે, બધું કરે ને ટીવી જોવા બેસે. પછી એની થોડી વાર પછી મમ્મી જ્યારે નાસ્તો તૈયાર થઈ જાય ત્યારે એની મમ્મી બોલાવે, દીક્ષા બેટા ચલો નાસ્તો કરવા. તો દીક્ષા બહુ ગુડ ગર્લ હતી, બહુ ડાહી છોકરી હતી. એવું નહીં બધાની જેમ, ઘણા લોકો એવું કરશે, ના મમ્મી હજી જોવા દે ને, એવું નહીં. ચૂપચાપ જેવું એની મમ્મી કે એવું એ રિમોટથી ટીવી બંધ કરી અને સ્વિચ ટીવીની બંધ કરી અને નાસ્તો કરી લે. અને નાસ્તો કરી અને સરસ રીતે હાથ ધોઈ નાખે, અને પછી બેગ લઈને આવજો મમ્મી પ્રણામ કરીને એ સ્કૂલે જાય. હવે મને એ કહો, દીક્ષા કેટલી સારી આદતો હતી એને, બરાબર ને? તો એની સારી આદતો કઈ કઈ હતી મને કહેશો જરા? બોલો બેટા, સારી આદત કહો તો દીક્ષાની. દીક્ષાની સારી આદત એવી હતી કે એ જ્યારે બ્રેકફાસ્ટ કરી લીધો એના પછી એ હાથ ધોવા ગઈ. શાબાશ. બીજી સારી આદત કઈ? એણે ટીવી જોવા પછી એણે ટીવી બંધ કર્યું. વેરી ગુડ. અને મમ્મીનું સાંભળ્યું, હે ને? કેટલી ડાહી છોકરી હતી. અને હજી એક સારી, વહેલી ઉઠવાની આદત. કોણ કહેશે મને? શું કર્યું વહેલા ઉઠીને? બોલો તો બેટા. સવારે એને વહેલા ઉઠીને પછી એ બ્રશ કરીને બધું. શાબાશ. અને તરત તૈયાર થઈ ગઈ, હે ને? વાહ વાહ, બહુ સરસ. એટલે કેટલી ડાહી છોકરી હતી, તમે જોયું ને? હા, બરાબર. હવે આ બધી આ સરસ ડાહી છોકરી, પણ એનાથી એક ચૂક ક્યાંક થઈ ગઈ, એક ભૂલ થઈ ગઈ. કોણ મને કહેશે? એક ચૂક થઈ ગઈ. શાબાશ. બોલો તો બેટા. એ ખાધા પહેલાં એ હાથ નહોતા ધોયા. વેરી ગુડ. શાબાશ. બધા તાળી પાડો એને માટે, બરાબર. આપણને લાગે બહુ જ ડાહી છો, અને ડાહી હતી ખરેખર, પણ એનાથી એક આ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. એટલે શું થાય
ક્યાં ક્યાં અડી હતી? સવારે એની નોટબુકો, બધું ચોપડી, એની બેગો, બધું થઈ તૈયાર થઈ હતી. અને પછી એને ટીવીની સ્વિચ પણ છે. ટીવીની સ્વિચ કેટલા લોકો એની ઉપર ધૂળ હોય, કેટલા લોકો અડ્યા હોય, અને રિમોટ એ પણ કેટલા લોકો અડ્યા હોય. એટલે શું થયું? એના હાથમાં ખાધા પહેલાં પેટમાં હાથ નહોતા ધોયા એટલે મેલ ગયો. બરાબર ને? એટલે છોકરાઓ આ બધું ખૂબ ધ્યાન રાખો. નાની નાની સમજ છે ને આપણને મોટા રોગથી બચાવી લે છે. એટલે આ વસ્તુ બહુ ગમે તેટલા તમે ડાયો પણ નાની નાની સૂઝ બહુ જરૂરી છે. બરાબર? હવે આપણે કહીએ કે આપણે એક નાનું આપણે કરી લઈએ કે આપણે કહીએ આપણે શું શીખ્યા. અને સૌથી વધારે મેં પહેલાં પણ કહ્યું હતું કે હાથ ધોવાના, નખ કાપવાના, આ બધા સાથે એક શું જરૂરી, માસ્ક પહેરવાનું, એના સાથે શું જરૂરી છે? સોશિયલ ડિસ્ટન્સિંગ. એ બહુ જ જરૂરી છે. કોઈને ચોંટીને કે બરાબર બાજુમાં બેસવું અત્યારે હિતકારી નથી. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બરાબર? થોડું અંતર આપણે જાળવશું તો આપણે બચીને રહેશું. બરાબર? હવે આપણે છોકરાઓ મને હવે કહો કે તમે શું શીખ્યા આજે? થોડુંક મને કહી દો ને. અમે આજે શીખ્યા કે અમે જ્યારે ખાઈએ એના પહેલાં અમને હાથ ધોવા જોઈએ અને જ્યારે આપણે ખાઈ લઈએ એના પછી હાથ ધોવા જોઈએ. શાબાશ. બીજું કોણ કહેશે મને? બીજું એક જણ કોને? અને બીજું આપણે શીખ્યા હતા કે છે ને આપણે હંમેશા આપણી મમ્મીની વાત માનવી જોઈએ. શાબાશ. બોલો. આપણે બીજું એવું શીખ્યા હતા કે આપણે દર 15 દિવસે આપણા નખ કાપવા જોઈએ. વેરી ગુડ. બહુ સરસ. વાહ. બોલો. આપણે શીખ્યા કે જ્યારે આપણે બહાર જઈએ ત્યારે આપણે માસ્ક પહેરવું જરૂરી છે. શાબાશ. બધા સરસ અપનાવી લીધું છો બધું. હા. આપણે નેલ્સ કટ કરવા જોઈએ. ખાતા પહેલાં આપણે હાથ ધોવા જોઈએ. શાબાશ. વેરી ગુડ. વાહ. બરાબર. આ બધું બહુ જરૂરી છે, હે ને? તો આપણે કેટલું બધું શીખ્યા આજે? શીખ્યા ને? હા. હવે એટલું બધું આપણે જરૂરી, હાથ ધોવાના, નખ ચોખ્ખા રાખવાના, ફિઝિકલ ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ, અને પ્લસ ઘણું બધું બીજું આપણે નખ કેવી રીતે કાપવાના, ઈજા ન થવી જોઈએ, આ બધું આપણે આજે શીખ્યા. તો આજે આપણે ખૂબ મજા આવી ને બધાને, હે ને? તો હવે હું છે ને બધાનો આભાર માનું. સૌથી પહેલાં નાના બાળકોનો જે અહીંયા આવ્યા છે, ખાસ દૂરથી છે, અને અહીંયા આપણા પ્રોગ્રામમાં ઉપસ્થિત થવા આવ્યા છે. અને બીજું મિસ્ટર TS જોશી જે ડાયરેક્ટર છે, પછી જાયકાના જે ચીફ રિપ્રેઝેન્ટેટિવ છે, એમણે આપણને આટલો સરસ સંદેશ મોકલ્યો, એના આભારી છીએ. મિસ્ટર રાજેશ પંડ્યા, જેણે આપણને કેટલું સરસ આપણને કહ્યું અને કેટલું સફાઈથી બધું સમજાવ્યું આપણને. થેન્ક યુ સર, એમનો આભાર છે. ઘનશ્યામભાઈ પટેલ જે પ્રેસિડેન્ટ છે શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશનના, એમનો આભાર. અને સંજય પાંડા સર જે મેનેજિંગ ડાયરેક્ટર છે IJ કાકેહાશી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનો, એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આવજો.